નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોયું બરોબર કે તમારા 3 વડીલોની સાથે વાત કરી અને કોષ્ટક કરવાનું છે. તમારું કુટુંબ, તમારા મિત્રનું કુટુંબ અને પડોશીનું કુટુંબ, એ આપણે જોઈ ગયા. ત્યારબાદ છે મારું કુટુંબ. ગઈકાલનું, આજે અને આવતીકાલે શું હોય છે મારા કુટુંબનું જોઈએ આપણે કે બધા કુટુંબોમાં કોઈ એક અથવા બીજા અલગ અલગ કારણોના લીધે ફેરફાર આવે છે મિત્રો, બરોબર. ક્યારે શું ફેરફાર આવે એનું કઈ કહેવાતું નથી. તમારા કુટુંબમાં શું ફેરફાર આવ્યો છે, બરોબર. તો જ્યારે તમારા દાદા અને દાદી નાના બાળકો હતા ત્યારે શું તમારું કુટુંબ આજે હતું એવું હતું, તેના દાદા દાદી સાથે ચર્ચા કરો મિત્રો, બરોબર. તો અત્યારે જે છે એવું એ વખતે ન હોય મિત્રો, છતાં તમારે એની ચર્ચા કરવાની છે. તમારા દાદા દાદીને પૂછવાનું છે, વડીલોને પૂછવાનું છે. તમને સીતાના કુટુંબ વૃક્ષનું ચિત્ર જે તમે ધોરણ 3માં ભણ્યા તે યાદ છે? તમે પણ તમારું કુટુંબ વૃક્ષ દોર્યું હશે, બરોબર. આપણે 3જા ધોરણમાં કુટુંબ વૃક્ષ જોઈ ગયા. ચાલો ગયા વર્ષની જેમ નોટબુકમાં કુટુંબ વૃક્ષ દોરીએ, એટલે કે એક તમારે પ્રવૃત્તિ કરવાની છે, કુટુંબ વૃક્ષ દોરવાનું છે. તમારા દાદા અથવા દાદી તમારી ઉંમરના હતા ત્યારે તેઓના કુટુંબોમાં કેટલા સભ્યો હતા? તમારી ઉંમરના હતા તમારા દાદા દાદી ત્યારે એ લોકો કેટલા જણા રહેતા હતા? તમારી નોટબુકમાં તેમના કુટુંબ વૃક્ષ દોરવાના છે, બરોબર. એ વખતે કેટલા સભ્યો હતા એ પ્રમાણે વૃક્ષ દોરીને કેટલા કુટુંબ હતા, કેટલા વ્યક્તિ હતા એ પ્રમાણે દોરવાનું છે. તમે પોતાને તમારા ભાઈ બહેન માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો, બરોબર. તમારા દાદા દાદી તમારા ઉંમરના હતા ત્યારે તમારા ભાઈ બહેનને તો ન જોઈ શકે, માતા અથવા પિતાને એ કુટુંબ વૃક્ષમાં જોઈ શકો છો. માતા પિતા હોઈ શકે પણ ભાઈ બહેન હોઈ શકે નહીં. તમારા દાદા દાદી તમારા એવડા હોય ત્યારે, બરોબર. માતા પણ ન હોઈ શકે, તમારા જેવડા હોય તો પિતા કદાચ હોય, બરોબર. પિતા ભેગા રહેતું હોય, તમારા પિતા હોય પણ તમારા ભાઈ બહેન માતા હોય નહીં જ્યારે તમારી ઉંમરના હોય ત્યારે, બરોબર. હવે તમારા વર્તમાન કુટુંબનું વૃક્ષ તમારી નોટબુકમાં દોરવાનું છે મિત્રો. એક વૃક્ષ દોરવાનું છે. તમે કેટલા સભ્યો છો એ બધા વ્યક્તિઓ તમારે ઈ વૃક્ષની અંદર દોરવાના છે, એને કહેવાય કુટુંબ વૃક્ષ. આજે તમારા કુટુંબમાં કયા કયા સભ્યો છે, તમારા દાદા દાદી ક્યાં છે, આ કુટુંબ વૃક્ષમાં તમે ક્યાં છો એ તમારે દર્શાવવાનું છે, બરોબર. ચાલો વાત કરીએ મિત્રો કે તમારા દાદા અથવા દાદીના બાળપણનું કુટુંબ વૃક્ષ તમારા અત્યારના કુટુંબ વૃક્ષ કરતા કેવી રીતે જુદું પડે છે, બરોબર. તો એની તમારે ચર્ચા કરવાની છે કે ઈ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે કેટલા સભ્યો હતા, અત્યારે કેટલા છે એમાં, અને અત્યારે શું તફાવત છે, કઈ રીતે જુદું પડે છે મિત્રો, બરોબર. શાળાએ પાછા જઈએ. તમે ભણી ગણીને શું બનવા માંગો છો મિત્રો? હવે વળી પછી શાળામાં જઈએ, આપણે પાછા શાળાએ જતા રહીએ. તો કે કોઈને ભણી ગણીને ડોક્ટર થવું ગમે, કોઈને પોલીસ થવું ગમે, કોઈને પાયલટ થવું ગમે, તો કોઈને કોમ્પ્યુટરમાં રસ હોય તો કોમ્પ્યુટરની જોબ કરવી ગમે, બરોબર. તો તમને શું ગમે છે મિત્રો ભણી ગણીને થવું, બરોબર. ઘણાઈને તો બસ પપ્પાનો ધંધો હોય, ભણવું ન ગમે કે હું તમારા પપ્પાનો ધંધો હું સંભાળી લઈશ. તો પપ્પા જે પણ કદાચ હોય કે દરજી હોય કે વકીલ હોય કે ગમે એ હોય, બરોબર. જે તમે થવા માંગો છો એ મિત્રો તમારે અહીંયા તમારો મત લખવાનો છે. તમારા ઘરમાં સૌથી વધુ કોણ ભણ્યું છે તો એ લખવાનું છે. સૌથી વધારે કોણ ભણેલું છે? પપ્પા ભણેલા છે, તમારો ભાઈ કે કાકા કે દાદા સૌથી વધારે. એવું પણ હોઈ શકે ઘણાના સભ્યમાં પપ્પા ન ભણેલા હોય, દાદા ભણેલા હોય, બરોબર. કાકા ભણેલા હોય કે પપ્પા વધુ, જે પણ વધુ ભણ્યું હોય એનું તમારે અહીંયા નામ લખવાનું છે. તમારા ઘરમાં સૌથી ઓછું કોણ ભણેલું છે? તમારા મમ્મી ભણેલા છે કે દાદી કે દાદા કે કોણ ઓછું ભણ્યું છે? તો એ વ્યક્તિઓનું નામ તમારે અહીંયા લખવાનું છે મિત્રો. આ હોમવર્કમાં તમારે ખાસ કરવાનું છે મિત્રો, બરોબર. જે હું તમારી જાતે કરવાનું હોય છે એ તો તમારે કરવાનું તો રહેશે જ. આ પણ કામનું છે. તો જોઈએ મિત્રો કે લગ્ન કરવા માટે સરકારે ચોક્કસ ઉંમર નક્કી કરી છે. યાદ છે મિત્રો કઈ ઉંમર છે? તો કે આ ઉંમર પહેલા લગ્ન કરવા ગુનો બને છે, કારણ કે તેને બાળ લગ્ન કહેવાય છે મિત્રો. જો લગ્ન માટેની એક ઉંમર નક્કી હોય છે, બરોબર. તો લગ્ન માટેની ઉંમર છે છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે કેટલા વર્ષ છે? 21 વર્ષ. છોકરી 18 વર્ષની નાની હોય
તો એ લગ્ન કરી શકે નહીં, તો કાયદો એને ના પાડે છે, બરોબર, તો એ ગુનો બને છે, દંડ એને સજા ભોગવવી પડે છે. અને જો છોકરો 21 વર્ષ કરતા નાનો હોય તો પણ ગુનો બને છે. છોકરાની ઉંમર 21 વર્ષ અથવા તો એથી મોટી ઉંમરનો હોવો જોઈએ અને છોકરીની ઉંમર 18 અથવા તો તેનાથી મોટી ઉંમરની હોવી જોઈએ. એનાથી ઓછી ઉંમરના જો એ લગ્ન કરે તો એ બાળ લગ્ન કહેવાય મિત્રો, બરોબર. અને બાળ લગ્ન છે એ શું બને છે? ગુનો બને છે. અત્યારે તો નહીં મિત્રો, પરંતુ પહેલાના સમયમાં જ્યારે તમારા દાદા દાદીના સમયમાં લગ્નો થતા ને એ બાળ લગ્નો થતા, કેમ કે હજુ તો બાળક જન્મ્યું હોય અને જેના ઘરે છોકરી જન્મી હોય અને છોકરો બીજાના ઘરે જન્મ હોય એ જ જ્ઞાતિમાં સગા હોય તો એમ કે આપણા બે તમારે અમારી છોકરી દેવાની, કદાચ એવું કહી દે અને નક્કી કરી નાખતા હતા બાળ લગ્નમાં, બરોબર. પરંતુ અત્યારે હવે એવું રહ્યું નથી, બરોબર. હવે બાળ લગ્ન છે એક ગુનો કહેવાય છે, બરોબર. એટલા માટે ઉંમર જે સરકારે નક્કી કરી છે એ ઉંમરના થાય પછી જ એ લોકોના લગ્ન થાય છે. ત્યારબાદ છે શોધી કાઢો અને લખો કે તમારા પડોશમાં એવા કોઈ બાળકો છે જેમને શાળા છોડવી પડી હોય, શા માટે? બરોબર, કદાચ હોઈ શકે કે કોઈ નોકરી ધંધા માટે અથવા તો રોજગારી માટે એમને બીજે જવું પડે, બરોબર. તો શેના માટે એ લોકોને શાળા છોડવી પડી છે, ઘર છોડવું પડ્યું છે, શાળા છોડવી પડી છે, શા માટે? બરોબર. અત્યારે તેવું શું કરે છે? બરોબર, છોડી ગયા છે તો શું કરે છે? હાલમાં તમારા કુટુંબમાં કોઈના લગ્ન થયા છે તો કોના? બરોબર, જો હા તો કોના થયા છે? ના તો કોઈ પ્રશ્ન આવતો નથી, તમારા કુટુંબની વાત છે મિત્રો, બરોબર. કુટુંબની અંદર કોઈના થયા છે લગ્નો, કદાચ થયા હોય તો હા કોના કાકાના થયા હોય કે ફૈબાના કે ગમે એના થઈ ગયા હોય એનું નામ તમારે લખવાનું છે. વર અને કન્યાની ઉંમર કેટલી હતી? બરોબર, તમારા કુટુંબમાં જો લગ્ન થયા છે તો હા તો વર અને કન્યાની ઉંમર કેટલી હતી? બરોબર, કદાચ છોકરી 20 વર્ષની હોય, બરોબર, તો બી ચાલે, છોકરો 25 વર્ષનો હોય તો પણ ચાલે, પણ એથી 21 થી ઓછી ઉંમરનો છોકરો અને 18 થી ઓછી વર્ષની કન્યા હોવી જોઈએ નહીં. તેઓએ કેવા પ્રકારના કપડાં પહેર્યા હતા? બરોબર, જો લગ્ન થયા છે તો કે હા તો કે કોના? તો જેના થયા હોય એના. તો એમની ઉંમર કેટલી હતી? તો અહીંયા મિત્રો તમારે ઉંમર લખવાની છે અને તેઓએ કેવા કપડાં પહેર્યા હતા એ લખવાના છે. કન્યાએ કેવા કપડાં પહેર્યા હતા? તો કે પાનેતર પહેરેલું, ચૂંદડી ઓઢેલી, બરોબર. અને વરે તો કે વરે શેરવાની, પાયજામો કે સૂટ જે પહેર્યું હોય એ તમારે લખવાનું છે. પછી છે કે જે બાળકો શાળા શિક્ષણ પૂરું કરી શક્યા ન હોય તેમને જીવનમાં પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવાની. લગ્ન માટેની ઉંમર છોકરીઓ માટે જો આવી ગઈ ને 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષ છે તેની પણ ચર્ચા કરવાની છે. બરાબર, જે બાળકો છે એ શાળા શિક્ષણ પૂરું કરી નથી શક્યા, બરોબર, અધૂરું શાળા છોડી અને એ લોકો બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે તો એમના જીવનમાં શું શું મુશ્કેલીઓ પડે છે? બરોબર, રહેવાની, ભણવાની, ગણવાની, બીજી જગ્યાએ શાળાએ જાય તો બાળકો સાથે ત્યાં એના વ્યવહારની, એની ભાષાની, બરોબર, બીજા રાજ્યમાં જાય તો એ ભાષા પણ ન સમજી શકતા હોય અથવા બીજા રાજ્યમાંથી આવે તો એ પણ આપણી ભાષા સમજી શકતા ન હોય, બરોબર. તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો અહીંયા મિત્રો આ આપણો એકમ પૂરો થાય છે, બદલાતા કુટુંબો, બરોબર. તો અહીંયા હું એકમ પૂરો કરું છું. ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.